અને આ સાથે સમાચારમાં આગળ વધીશું। બોટાદના ગઢડામાં અસામાજિક તત્વો બેલગામ બન્યા। પશુને મારવાનો વિરોધ કરતા અસામાજિક તત્વોએ હથિયારથી હુમલો કર્યો। ગઢડાના વિંછિયાપરા વિસ્તારમાં આ ઘટના બની, જ્યાં 3 અસામાજિક તત્વોએ લોખંડની પાઇપ અને લાકડાથી સ્થાનિકોને માર માર્યો। મારામારીની આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે મારામારી કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। ગઢડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બનાવ એટલે અમારી બધી 2 છોકરીઓને હચ્યું હતું અને છોકરીઓ હચ્યું તો છોકરીઓને પપ્પાને બચાવવા ગયું તે છોકરીઓને ત્યાં આમ ટી શર્ટ ના બટન ને એવું ખોલી નાખ્યું। એવી રીતે ખોલાય કોઈ દીકરીઓને? કોણ હતું? કેટલા જણા? 3 જણા હતા। શું કારણ શું હતું? કારણ ગાયોને માર્યું હતું ને એટલે એમ કીધું કે એટલી બધી ગાયોને તમે મારો શું લેવાય એમ। ઠીક કે અમારા પ્લોટ માં આવશે એટલે અમે ગાયોને રહેવા નહીં દેવી એમ। તો એવી રીતે કહેવાતું જ નથી ને। એમાં એવું છે કે ઢોર ને મારતા હતા ને એમાં કીધું ને તેમાં ગાયો દેવા પાઇપ લઈને તૈણી મારવા માંડ્યા। કોણ હતું? એ મુસલમાન તૈણી ભાઈ, નામ તો મને નથી આવડતું એને। આ ગઢડા શહેરની અંદર વિંછિયાપરા વિસ્તાર આવેલો છે, એની અંદર આ ગાયો છે એને ખૂબ અત્યાચાર કરી અને માર મારવામાં આવ્યો। જે વિધર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો છે એને આ વિસ્તારના જે હિન્દુ ભાઈઓ બહેનો છે એવું કહેતા કે ભાઈ આ ગાયોને કેમ માર મારવામાં આવી રહ્યો છે અને આ ગાયોને લોહી નીકળી રહ્યું છે। ત્યારે આ વિધર્મી યુવકોએ આ બહેનોને ઉપર પણ હાથ ચાલાકી કરેલી, બહેનોને પણ માર મારેલો, તેમજ બાળકોને પણ માર મારેલો અને સમગ્ર વિસ્તારના જે વિંછિયાપરાના લોકો છે એ સમગ્ર અહીંયા પોલીસ સ્ટેશને એની ઉપર ફરિયાદ નોંધાવવા આવી ગયેલા છે અને સમગ્ર હિન્દુ સમાજ અહીં એકત્રિત થઈ અને એને કડકમાં કડક કાર્યવાહી અને સજા મળે એવી માંગ ઉઠવા પામી રહી છે।